તો કેમ છો મિત્રો? મજામાં? વરુણ ચાવડા તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે તારીખ થઈ ગઈ છે 22. આપણે ગણિતનું નવું એક અધ્યાય ચાલુ કરી રહ્યો છે. એમાં એવું તો મેં અગાઉ એક વ્લોગમાં તમને કીધું હતું કે આપણે મહિનાના લાસ્ટમાં ગણિત ટૂંકમાં ગણતરી કરવાના છે. અને આપણે ગણિત ટૂંકમાં શું કહે આવ્યું નથી, આપણને જે આવડ્યું નથી. તો સવારનું ગણતરી કરતો તો સમથિંગ 11 વાગે બેઠો હતો અને અત્યારે 1:45 જેવો ટાઈમ થઈ ગયો છે. 12:46 ટાઈમ થયો છે. ટેબલે નથી બેઠો, નીચે બેઠો, નીચે મજા આવે ગણિત ગણવાની. અને સરવા બાદ બાકી કરતા હતા સુધી સરવા બાદ બાકીનું ચેપ્ટર કમ્પ્લીટ કર્યું છે. અને હવે આપણે વર્ગમૂળ અને ઘનમૂળ એમાં જ આવી છીએ. પણ એ પહેલાં એક લેક્ચર દેખવો છે ગણિતનો, કેમ કે આપણે આ રીતના જ કરશું. લેક્ચર દેખશું અને ગણતરી કરશું, લેક્ચર દેખશું પછી એની ગણતરી કરશું. એટલે જડ્યા રહેજો, બહુ મજા આવશે. નવા કોઈ આવે તો સબસ્ક્રાઈબ કરી વાંચજો. અને મોસ્ટ ઓફ ટાઈમ જો ને એવું ગણિતમાં જ ફાળવવાનું છે, કેમ કે ગણિત આપણને આવડતું નથી. અને બાકીના સબ્જેક્ટ ત્યાં નહીં, હવે થોડા કલાક બધાને લેતા જઈશું જોડે. પણ અત્યારે મોસ્ટ ઓફ સમય જો ને આપણે ગણિતને દેવાનું છે. તો જોડે રહેજો, બહુ મજા આવશે. અને એક ચેપ્ટર અત્યારે સરળ બધાનું કમ્પ્લીટ કર્યું છે. તો જાણો, અત્યારે 3 વાગી ગયા છે. પછી જીમ હતું અને લેક્ચર પૂરો કર્યો. 2 કલાકનો હતો. અને શું કહેવાય, અંક સરવાળો હતો, અંક સરવાળા એ હવે આપણે જોયું ને પ્રેક્ટિસ કરશું આમાં. અને લેક્ચર પૂરો કરી નાખ્યો. અને એ લેક્ચરના જ આપણે થોડા શું કહેવાય દાખલા સોલ્વ કરી નાખી. અને પછી આપણે રહ્યા ને બીજું આગળ આયોજન કરશું. તો જાણ આને ચાલુ કરી વળવી અહીંથી અંક સરવાળાવાળું થોડુંક સોલ્વ કરવી. તો ચાલો, 6:30નો ટાઈમ થઈ ગયો, જવું એ રનિંગમાં. જુઓ, એક લેક્ચર બીજો મેં પૂરો કર્યો હતો, એટલે થોડોક બાકી રહ્યો છે. એ પણ 2 કલાકનો હતો, 1.5 કલાક જેવો પૂરો કર્યો, 1.5 કલાકનો બાકી રહી ગયો છે. હવે કોલ આવી ગયો ને તો એમાં પછી ઊભો થઈ ગયો હતો. અને આ જુઓ, આપણે અંક ઓલું હતું અંક સરવાળાવાળું બધી આપણે શું કહેવાય 63 દાખલામાં સોલ્વ કર્યા આપણે. એમાં 1-2 દાખલામાં ન આવ્યો, બાકી બધા જો મેં સોલ્વ કર્યા હતા. એમાં પછી દીખતો હતો બધું, વર્ગની પાછો રિવિઝન કરતો હતો, નારેથી બધું કરતો હતો. તો ચાલો પેલા રનિંગમાં આપણે જઈએ. એકદમ સાંજ પડી ગઈ છે. તો ખોટું મોડું આજ થોડુંક થઈ ગયું. ખોટું મોડું થઈ ગયું, થોડુંક મોડું થઈ ગયું એમ રનિંગમાં જવાનું. કેમ કે રનિંગમાં એમ 6 વાગે જાય છે, પણ આજે થોડુંક લેક્ચર ને એવું દેખતો હતો ને મોડું થઈ ગયું. તો ચાલો ગ્રાઉન્ડમાં જઈને મળે. તો ચાલો, 8:30નો ટાઈમ થઈ ગયો છે. અને આપણે રનિંગમાં જતા ઘરે જે આવ્યા છીએ, પહોંચ્યા છીએ. તે મારા વાળ બાદ જોતા તમને લાગતું હશે. રનિંગમાં આ શર્ટ નહોતો બદલાઈ ગયો, ટી શર્ટ નહોતું કર્યું, કે શર્ટ આપણો લચકા જેવો જ હતો. અને આમ તો હું શર્ટ કાઢીને જ રનિંગ કરું, પછી શર્ટ પાછા હું ટી શર્ટ પાછું પહેરી લેતા હોય, એ રીતે કરતા હોય રનિંગ. એટલે કાંઈ શર્ટ પહેર્યું ટી શર્ટ પહેર્યું કાંઈ ફેર ના પડે. પણ આજે એમના પછી પહેરીને વયો ગયો હતો. અને જુઓ, ટેબલ જ ઊભો હતો. આ બધી વસ્તુ બહાર પડી હતી ને બધી અંદર મૂકી. ના, હમણાં બંધારણીય સુધારા આપણે થોડો કરવાનો છે આપણે. અને કેમ કે પછી પાછું ગણિત આપણે થોડું લેક્ચર 1.5 કલાકનો બાકી રહી ગયો, લેક્ચર પૂરો કરવો હોય. પણ એ પહેલાં નાહી નાખી મસ્ત અને થોડુંક જમી લેવી, એવું બધું કરી વળી પછી પાછા આપણા વ્લોગમાં મળવી. જોડે રહેજો, બહુ મજા આવશે. અને શું કહેવાય પછી આપણે મળવી. હાલો, તો ચાલો, નાહી તો એકદમ મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ. અને હવે થોડીક બંધારણીય સુધારા કરવા છે. જમવાનું જ બાકી છે, નાસ્તો થોડો કર્યો છે. પણ એમાં એવું છે, ઘરના સભ્ય થોડાક ઘરે નથી, હજી આવ્યા નથી. આવે તો પછી જમી, એટલે વાટે હતા. તો ઘડી પૂછે બંધારણીય સુધારા કરીશ 1/2 કલાક જેવું, જ્યાં હું આવડે ત્યાં સુધી. અને પછી આપણે હમણાં નિરાતે મેથ્સ પાછું ચાલુ કરી દેવી. તો ચાલો, 10:30 ઉપરનો ટાઈમ થઈ ગયો છે. અને 10:30 ઉપર થઈ ગયો છે ટાઈમ. લેક્ચર ઓલો પૂરો કર્યો તો 1.5 કલાકનો બાકી જતો એ. અને પછી ઘડીક ગણતરી કરી, પાછી મેથ્સની. અને પછી આ બંધારણમાં 5-6 પેજ મેં લખ્યા હતા સુધારાના. અને પાછું એ મૂકી દીધું, 1/2 કલાક એમાં મથ્યો હતો. અને પાછું મેથ્સ કરવા બેઠી ગયો હતો. હવે આપણે ત્યાં ને આ પાછું જો થોડી પ્રેક્ટિસ કરવાની છે આની આપણે વર્ગમૂળ અને ઘનમૂળની, સમજાણું? એનું લેક્ચર અત્યારે દેખ્યો છે ને, એટલે પહેલાં થોડીક આ પ્રેક્ટિસ કરી નાખી, 2 પેજમાં છે એટલે. તો ચાલો, પછી આપણે મળી થોડું જમી લઈએ. તો ચાલો, અત્યારે 1:30 વાગો આવી ગયો છે. અને આપણે એક લેક્ચર બીજો પૂરો કર્યો વર્ગમૂળનો અને ઘનમૂળનો. ટૂંકમાં આપણે 1.5-2 કલાકનો હતો, 1.5 કલાકનો. અને કેમ કે આપણે પ્રેક્ટિસ હોમ કરી હતી, પણ તો એનો લેક્ચર આપણે પૂરો કર્યો. કેમ કે સિરીઝ પ્રમાણે લેક્ચર તો બધા જોવા પડશે આપણે. અને બીજા નંબરમાં આ 16 રહ્યું ને, હવે ઓલું તો મેં કરી નાખ્યું હતું બધું વર્ગને બધું તો. પણ આપણે જે છે ને વર્ગમૂળ એમ થોડુંક આમ પ્રેક્ટિસ કરવાનો છે. એટલે થોડોક આ કરી નાખવી ને તો કમ્પ્લીટ થઈ જાય. પછી આપણે અપૂર્ણાંકમાં જઈ. અને એ તો કાલે જ જવાનું થશે, અપૂર્ણાંક કાલ કરશું આપણે.
અને આજે જેવો દિવસ બન્યો નવરું મેં ગણિત જ કર્યું, બીજો કઈ વિષય ના કર્યો. ઘડીક આપણે બંધારણ લીધું હતું, બાકી આ 3 લેક્ચર તો ખાલી આપણે ગણિત જ જોઈએ 2 કલાક, 6 કલાક તો એ થઈ. અને બાકી નકરી ગણતરી કરી, બહુ વાર લાગે છે ગણતરી કરવામાં, પણ થોડોક આમ આપણને શું કહેવાય કોમ્પિટિશન આવે છે, કેમ કે આમ ગણતરી કરવી એટલે આપણે થોડુંક વધારે ફેર પડે એમ, ટૂંકમાં વધારે પૂરતું આપણું ત્યાં શું કહેવાય મન રહ્યું ને એકદમ કેન્દ્રિત થઈ જાય સામું એમ, આપણે ગમે દાખલો સોલ્વ કરવા એમ. એટલે થોડીક આપણે શું કહેવાય મેથ્સ બહુ આપણું વીક છે, એટલે આપણે એવું નથી કહેતા કે આપણે 100% આવડી જાય. આપણે 30 માર્કનું છે ને તો આપણને બનતા જેટલું ખેંચાય ને એટલું આવડી જાય તો સારું. મહેનત આપણે કરવી જરૂરી છે, અને નો આવડત ન કરવું એ થોડીક કહેવાય કે મને મેથ્સ નથી આવડતું એમ. અને મને મેથ્સ લેવાનું ઘણા મહિને નથી કરું છું, પણ હાલ કેવું એક ડર અંદર બેસી ગયો હોય ને એટલે એમ થાય છે કે નહીં આવડે એમ. પણ તો મથું શું થાય જોઈએ આગળ. પણ આજે ભલે આટલું બધું આપણે મેચ કર્યું, પણ કાલથી આપણે એવું કરશું, કેવું કરશું ખબર છે? કાલે આપણે થોડું સાઈડમાં રીડિંગ કરતા જઈશું આપણે, કેમ કે બધું એક સાથે લેવા મજા નથી સમજાનું. એટલો મારો ટાર્ગેટ એવો છે પેલા મેથ્સ રહ્યું ને થોડુંક હલકું કરી નાખવીને તો બસ આજુ ટેન્શન ના થાય એમ. અને હજી હમણાં બધું રિવિઝન કરી રહ્યો છું, અને થોડુંક આપણે MCQની સોલ્વ બધા કરવા છે, પણ એ આરે લેતા જઈશું ભાઈ. બાકી 5 કે 10-15 દિવસ આપણે કન્ટિન્યુ ચેલેન્જ ગુણે કરવું, સમજાનું? ચેલેન્જ ગુણે નવરું ગણિત જ કરવું છે. આ વિડીયો કેવા આખો દી ગણિત પ્રેમમાં નવરું ગણિત જ કરવું છે. તો ચાલો મારી બીજા વ્લોગમાં ત્યાં સુધી આરામ જોઈએ માતાજી. ઘડી MCQ સોલ્વ કરીશ જૂના કોઈ આમાં હું કે પુસ્તકમાં ક્યાંક હશે નહીં બધા, અને પછી સૂઈ જઈશ, નીંદર આવશે તરત. સારું હાલો બીજા વ્લોગમાં મળવી, ત્યાં સુધી આરામ. જય માતાજી. તમારું ધ્યાન રાખજો. ભગવાન જો એક તમને જો લાસ્ટમાં કહી દઉં કે નોકરી કરતાં આપણે જિંદગી રહે ઇમ્પોર્ટન્ટ છે, સમજાણું? અને જિંદગી ઇમ્પોર્ટન્ટ છે આપણી, અને એના કરતાં આપણા જે આપણે મા બાપ રહ્યા ને એનાથી વધારે ઇમ્પોર્ટન્ટ છે, સમજાણું? આપણે કોઈની દેખાદેખી નથી કરવાનું, સમજાણું? કોઈ પબ્લિક શો આમ જોવાનું નથી, આપણે શું કરવું ને આપણે જોવાનું છે. ઘણા એમ મને કહે છે કે ભાઈ નોકરી અત્યારે ડિમોટિવેટ થઈ ગયા છે, આવું થઈ ગયું છે, ઓલું. એટલે ભાઈ થાય તો કરો ક્લિયર, ન થાય તો કેમ ક્યાં એની માથે બેઠા છો? આમ થાય ક્યાં બધાને મળવાની છે, હું લેવાનું ટેન્શન લે. આ તો નાખો પણ એમાં આપણું કદાચ લાગી જાય તો તેમ છે, ને બીજું શું ન લાગે તો કાંઈ નહીં, કાંઈ વાંધો નહીં. બીજી ગમે એવી વસ્તુમાં આપણે પડશું, ગમે એ ફિલ્ડમાં, એવું થોડું એક જ છે, સમજાણું? અને એક વસ્તુ તમે એવું યાદ રાખો અંદરથી કે તમે વિચાર લો તમને પોસ્ટ ના મળે એનો ડાયરેક્ટ મતલબ એવો જ સમજવાનું કે એ પોસ્ટ કોઈક બીજાને મળી છે, એ પોસ્ટ આ ફેલતો નથી, કંઈ ગમે બીજાને મળી છે. તમને મળશે તેવડું એ દુઃખી થવાનું હોય. એટલે એકને તો સ્વીકારવું જ પડશે, સમજાણું? એકને હાર સ્વીકારવી જ પડશે ગમે એને. શરણાગતિ અત્યારે સ્વીકારો તો ભલે, અને પછી સ્વીકારો તો ભલે. એટલે પછી અત્યારે ન સ્વીકારવાની, પછી સ્વીકારવાની હોય. મતલબ મહેનત આપણે કરી લેવાની હોય, સમજાણું? મહેનત એક વાર તમે અત્યારે કરી લો ને પછી આપણા નસીબ જે હોય ના મળે તો કાંઈ વાંધો નહીં, ગમે મજૂરી કરી જિંદગી કાઢી હોય છે પહેલું. એટલે ખોટું એવું ટેન્શન ન લે. ઘણા એમ જગ્યા અરુણભાઈ તમારે તો જમીન છે, ભાઈ જમીનમાં ક્યારે એટલું છે એમ જોયો ખરી. ખેડૂતના એકવાર પડખે પાસે બેસવું, સમજાણું? સ્મેલ કેવી આવવાની જોજો ખાલી ખેડૂતની પાસે બેસી, સમજાણું? એ કાંઈ બધું સારું નથી, અમારા બાપ દાદા કરે એમને ખબર છે બધે. તો સારું હાલો હવે મળી બીજા લોકોમાં.